રાજકોટવાસીઓ માટે ખૂબ જ મોટા અને સારા સમાચાર કહી શકાય। રાજકોટની શેરી ગલીઓમાં અને હાઈવે ઉપર જે બ્રિગેડિયરોના ટોળાઓ તમને વાહન અટકાવીને દંડ આપતા હતા, તમારું વાહન ચેકિંગ કરતા હતા, તે હવે નહીં કરી શકે। કારણ કે રાજકોટના શહેર પોલીસ કમિશનર શ્રી અને જોઈન્ટ પોલીસ કમિશનર શ્રીએ જે રીતના લોકોને કનગળત કરવાની, સામાન્ય જનતાને રોકી વાહન ચેકિંગ કરવાની જે ફરિયાદો અને ખોટી રીતના ગેરવર્તણૂક કરવાની જે ફરિયાદો અમારી પાસે આવી અને જે રીતના અમે વિપક્ષ તરીકે અમારી ફરજ બનતી હતી ને અમે જોઈન્ટ પોલીસ કમિશનર સમીર સાહેબને પુરાવા સહિત આધારરૂપ બધી માહિતી આપી હતી, જે બાદ 3 થી 4 દિવસની અંદર આ કડકાઈપૂર્વક નિર્ણય લીધો છે, તે ખૂબ જ આવકારદાયક છે। વિપક્ષ તરીકે અમારી ફરજ હતી કે લોકોને પડતી સમસ્યાઓને તંત્ર સુધી, અધિકારીઓ સુધી પહોંચાડવું અને ક્યાંક ને ક્યાંક રાજકોટવાસીઓ આ બ્રિગેડિયરોના તોડપાણીથી અને ક્યાંક ને ક્યાંક ગેરવર્તણૂકથી ખૂબ જ ત્રસ્ત અને ત્રાહિમામ હતા। જે પણ નિર્ણય પોલીસે લીધો છે ખૂબ જ આવકારદાયક છે। હું માનું છું કે આ નિયમ લીધા પછી તેનું અમલીકરણ એ ખૂબ જ અગત્યનું છે। 2-5 દિવસ સુધી ટીઆરબીઓ સાઈડમાં માત્ર ટ્રાફિક વ્યવસ્થાપન કરશે, પરંતુ એ નહીં, કાયમીપણે આનું અમલીકરણ થાય તે અગત્યનું છે। અને રાજકોટવાસીઓને ખૂબ જ અપીલ કરું છું કે તમે ટ્રાફિક નિયમોનું પાલન કરો। આપણો ટ્રાફિક પોલીસ એ આપણા કોઈ વિરોધી નથી, એ આપણી સુરક્ષા માટે ઊભા છે અને જે પોલીસને જોઈને લોકોને સુરક્ષાનો અહેસાસ થવો જોઈએ તે નહોતો થતો, પણ પોલીસને જોઈને લોકોમાં જે ભય હતો તે દૂર થવો જોઈએ, તે પ્રાથમિકતા હતી। હું પોલીસનો કોઈ વિરોધી કે ટ્રાફિકનો કોઈ વિરોધી નથી, પરંતુ ટ્રાફિક પોલીસની કાર્ય પદ્ધતિનો વિરોધ હું હંમેશા કરતો હતો અને તે મારું સ્ટેન્ડ ક્લિયર હતું। જે પણ પોલીસ તંત્રના અધિકારીઓએ જે કડકાઈપૂર્વક જે સૂચનાઓ આપી છે તેને વિપક્ષના પ્રતિનિધિ તરીકે લોકો વચ્ચે રહી અને હું આવકારું છું ને આવનારા સમયમાં આનું અમલીકરણ થાય તેવી અપેક્ષા રાખું છું।